સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બસ સ્ટેન્ડ રોડ ઉપર એટીએમ તૂટ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં ગત મોડી રાત્રે બસ સ્ટેન્ડ રોડ ઉપર એક એટીએમ તૂટતા લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ત્યારે તસ્કરો દ્વારા સીસીટીવી કેમેરામાં કલરનો ફુવારો મારી તસ્કરી કરવામાં આવી હોવાનું પણ જોવા મળી આવ્યું હતું। તો આ ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થવા પામ્યા છે। રાત્રે પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં એટીએમમાં તસ્કરો ત્રાટક્યા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે આ ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તે પોલીસ તપાસ દરમિયાન એટીએમનું ઢોવર તોડી તસ્કરોએ આ તસ્કરીને અંજામ આપી તસ્કરો ફરાર બન્યાનું જોવા મળી આવ્યું હતું। ત્યારે આ એટીએમ બસ સ્ટેન્ડ રોડ પર આવેલ યોગી કોમ્પ્લેક્સ નીચે આવેલું છે। ત્યારે તસ્કરો ત્રાટક્યા અને તરખાટ મચાવી અને એટીએમમાં તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।